નમસ્કાર મિત્રો આજે આપણે એલઆઈસીની એક એવી સ્કીમ વિશે વાત કરવાના છે જેનું નામ છે એલઆઈસી અમૃત બાલ યોજના પ્લાન નંબર 874। આ યોજના જે છે એમાં ફક્ત બાળકોના નામ ઉપર તમે રોકાણ કરી શકો છો। 0 થી લઈ અને 13 વર્ષનું કોઈ પણ બાળક હોય તો એના નામ ઉપર તમે રોકાણ કરી શકો છો। બીજી ખાસ બાબત એ છે મિત્રો આમાં કે આમાં ગેરંટેડ એડિશન મળે છે, મતલબ કે શેર માર્કેટના કોઈ પણ ઉતાર ચઢાવ જે છે એ આ સ્કીમને નડતા નથી। તમે જ્યારે પણ આમાં સ્કીમ લેવા જશો ત્યારે તમને લખીને આપશે કે ભાઈ તમને આટલા નહીં ને આટલા બેનિફિટ તમને મળવા પાત્ર રહેશે। ત્યાર પછી બીજી ખાસ બાબત એ છે મિત્રો કે તમે પર 1000 દીઠ વાર્ષિક જે છે 80 રૂપિયાનું એલઆઈસી બોનસ આપે છે। મતલબ કે તમે 5 લાખ રૂપિયાનો બોનસ વીમો લીધો હોય તો એમાં વાર્ષિક 40,000 રૂપિયાનું તમને બોનસ મળે છે અને એ જ્યાં સુધી તમારી પોલિસી ચાલુ રહેશે ત્યાં સુધી તમારા ખાતાની અંદર જમા રહેશે અને જ્યારે પોલિસીનો સમય પૂરો થઈ જશે ત્યારે તમને એ ગેરંટેડ એડિશન્સ અને 5 લાખ રૂપિયાનો વીમો એ ટોટલ રકમ મળી અને તમને આપવામાં આવશે। વચ્ચે અકસ્માત થયું હોય, મતલબ કે કોઈ પણ કારણસર મૃત્યુ થયું હોય તો એ પણ તમને બેનિફિટ મળશે। શું બેનિફિટ મળશે, કેટલું બેનિફિટ મળશે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। પરંતુ સાથે સાથે બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં કે માની લો કે 0 થી લઈને 13 વર્ષની વચ્ચે કોઈ પણ તમારું બાળક હોય અને તમે આ પોલિસી લીધી છે, કોઈ પણ કારણોસર દાખલા તરીકે 15 વર્ષની પોલિસી લીધી હોય તો 15 વર્ષમાં એના માતા પિતાનું કોઈ પણ અવસાન થયું હોય કોઈ પણ કારણોસર, તો તે જેણે જેટલા હપ્તા ભરવાના હોય એ તમામ હપ્તાઓ જે છે એ માફ થઈ જાય છે અને મેચ્યોરિટી જે છે એ એના બાળકને મળે છે। મતલબ કે એવી રીતના કોઈ અઘટિત ઘટના બની હોય તો પણ આવનારા સમયની અંદર બાળક જે છે એ સારું શિક્ષણ મેળવી શકે અને સારું જીવન જે છે જીવી શકે છે મિત્રો। તો અમૃત બાલ જે છે આ એલઆઈસીની યોજના જે છે 800 પ્લાન નંબર 874, તો એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એલઆઈસીની આ અમૃત બાલ યોજના એલઆઈસી પ્લાન નંબર 874 વિશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। આપણે આગળ વાત કરીએ કે આ પ્લાન કોણ લઈ શકે છે। તો સૌપ્રથમ તો આ બાળકોના નામ ઉપર જ આ પ્લાન જે છે લોન્ચ કરવામાં આવ્યો છે। તો ન્યૂનતમ બાળકની ઉંમર જે છે 0 થી લઈ અને 13 વર્ષની વચ્ચે હોય તો તમે ગમે ત્યારે પણ આ પ્લાન લઈ શકો છો। પરિપક્વતાની વય કેટલી છે, તો ન્યૂનતમ જે છે 18 થી લઈ અને 25 વર્ષનું તમારું બાળક થશે ત્યારે આ પરિપક્વતા થઈ જશે, મતલબ કે ત્યારે આનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ પ્રીમિયમ ચૂકવણી મુદતમાં 2 વિકલ્પ તમને મળશે। એક છે મર્યાદિત ચૂકવણી અને બીજું જે છે સિંગલ પ્રીમિયમ ચૂકવણી। હવે મર્યાદિત ચૂકવણી જે છે તમે પસંદ કરો તો એમાં તમને 3 ઓપ્શન મળે છે, મતલબ કે 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષ। આ 3 ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે। બીજું જે છે સિંગલ પ્રીમિયમ ચૂકવણી, મતલબ કે તમે ગમે તેટલી પોલિસી લો, સિંગલ પ્રીમિયમમાં તમારે એક જ વખત પૈસા ભરવાના હોય છે। તે પછી તમે ગમે તેટલા વર્ષનો વીમો લો, માની લો કે 10-15 વર્ષનો વીમો લો, બરાબર, તો એનું એક જ વખત તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે। કેટલા વર્ષ પ્રીમિયમ ભરવાનું રહેશે, તો તેમાં તમારે ઓપ્શન 2 છે, 2 ઓપ્શન છે જેમાં તમારે મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી પસંદ કરો છો। ઉપરના જે 2 ઓપ્શન છે, બરાબર, એમાં તમે મર્યાદિત પ્રીમિયમ ચૂકવણીનું ઓપ્શન સિલેક્ટ કરો છો, તેમાં મેં તમને કીધું એ પ્રમાણે 3 ઓપ્શન તમને મળી જશે, 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષ। કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાનું હોય છે। તો મર્યાદિત પ્રીમિયમમાં ઓછામાં ઓછો તમારે 10 વર્ષનો વીમો તમે લઈ શકો છો અને વધારામાં વધારે 25 વર્ષનો વીમો તમે લઈ શકો છો। આ સમયગાળામાં કોઈ પણ વર્ષનો વીમો તમે લઈ શકો છો, મતલબ કે 10 થી લઈ અને 25, 14, 15, 16, 17, 18 કોઈ પણ વર્ષનો તમે વીમો તમે લઈ શકો છો। પરંતુ તમે જો સિંગલ પ્રીમિયમ પેમેન્ટ જે છે પસંદ કરો તો તમારે મિનિમમ 5 વર્ષનો વીમો લેવો પડશે અને વધારામાં વધારે 25 વર્ષનો વીમો તમે લઈ શકશો। ઓછામાં ઓછા કેટલા રૂપિયાનો વીમો તમે લઈ શકો છો, તો ઓછામાં ઓછો તમે 2 લાખ રૂપિયાનો વીમો તમે લઈ શકશો મિત્રો, અને વધારામાં વધારે આમાં કોઈ લિમિટ નથી। તમારી આવક પર આધાર રાખે છે કે એલઆઈસી કંપની જે છે તમને કેટલાનો વીમો આપી શકે છે। પરંતુ 2 લાખ રૂપિયાનો તો આનો મતલબ એવો નથી કે તમારે 2 લાખ રૂપિયા ભરવાના છે, પરંતુ એના અનુસંધાને તમારો જે વીમો જે છે એના લાભ જે છે એ નક્કી થતા હોય છે। તો એક ઉદાહરણથી આપણે પૂરા પ્લાનને સમજીએ કે માની લો કે તમે વીમા કવર જે છે 20 વર્ષનું લીધું છે, મતલબ કે 20 વર્ષ માટે તમે વીમો તમારા બાળકનો લીધો છે। બાળકની ઉંમર કેટલી છે, તો કે 5 વર્ષની અત્યારે છે અને વીમા કવર જે છે તમે કેટલા રૂપિયાનો લીધો છે, તો મિનિમમ 2 લાખ રૂપિયા છે, પરંતુ અહીંયા તમે 5 લાખનો વીમો તમે લીધો છે। તો પ્રીમિયમ ભરવાના પણ 2 વિકલ્પ છે મિત્રો, એક મર્યાદિત પ્રીમિયમ અને એક સિંગલ પ્રીમિયમ, જે મેં તમને હમણાં વાત કરી હતી એ પ્રમાણે। તો તેમાંથી તમે પહેલું ઓપ્શન જે છે સિલેક્ટ કર્યું છે કે મર્યાદિત પ્રીમિયમ
પસંદ કર્યું છે, જેમાં તમને 3 ઓપ્શન મળી જશે, 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષ. તો તેમાંથી તમે 5 વર્ષનું ઓપ્શન તમે સિલેક્ટ કર્યું છે. મતલબ તમે 5 વર્ષમાં પ્રીમિયમ ભરશો 20 વર્ષનો 20 વર્ષ માટે, બરાબર, 20 વર્ષના વીમા માટે. તો 5 વર્ષ માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું ભરવાનું તમારે રહેશે? તો હાલમાં તમારી બાળકની ઉંમર જે છે 5 વર્ષની છે મિત્રો. તો 5 વર્ષ સુધી પૈસા ભરશો એટલે બાળકની ઉંમર તમારી કેટલી થઈ જશે? 10 વર્ષ. પરંતુ તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું છે તેમાં તમને 2 ઓપ્શન તમને મળવાપાત્ર રહેશે. પહેલું ઓપ્શન છે એમાં તમારે 99,625 રૂપિયા ભરવાના છે, અને ઓપ્શન 2 છે એમાં તમારે 1,00,100 રૂપિયા તમારે ભરવાના રહેશે. હવે એમાં બેમાંથી તમે જે પસંદ કરશો, બરાબર, એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે. પરંતુ તમે એમ કહેશો કે ભાઈ આ બેમાં ફરક શું છે? તો એમાં તમારે જે મૃત્યુ વીમો જે છે એમાં થોડો ઘણો ફરક પડતો હોય છે. હવે એ કેટલો ફરક પડે છે એ આપણે આગળ વાત કરીશું. પરંતુ માની લો કે તમે આમાં પેલું ઓપ્શન સિલેક્ટ કર્યું છે, 99,625 રૂપિયા, બરાબર. વાર્ષિક પ્રીમિયમ તમારે 99,625 રૂપિયા તમારે ભરવાનું રહેશે. હવે 99,625 રૂપિયા જે છે એ વર્ષમાં તમારી કેપેસિટી માની લો કે નથી હોતી, બરાબર. તો તમે 3-3, 4-4 મહિને પણ તમે વર્ષમાં 3 વખત હપ્તા પણ કરી શકો છો, હપ્તા ભરી શકો છો. પરંતુ તમારે આ ટોટલ જે છે 5 વર્ષ સુધી પૈસા ભરવાના રહેશે, અને 5 વર્ષમાં તમારી ટોટલ રકમ કેટલી થશે? 4,98,125 રૂપિયા તમારે 5 વર્ષમાં ભરવાના રહેશે. તે પછીના 15 વર્ષ સુધી તમારે કોઈ કરવાનું નથી, તમારે ફક્ત રાહ જોવાની છે, કારણ કે તમે 20 વર્ષની પોલિસી લીધી છે. જ્યારે તમારા બાળકની ઉંમર જે છે એ 25 વર્ષની થઈ જશે ત્યારે તમારી પોલિસીનો સમય પણ પૂરો થઈ જશે, મેચ્યોરિટી થઈ જશે. હવે ત્યારે તમને લાભ મળવા પાત્ર રહેશે. લાભ જે છે એ કેટલો મળશે? તો એના વિશે પણ એક ઉદાહરણ આપણે વાત કરીએ આપણે કે ઉદાહરણમાં પરિપક્વતા સમય જે છે 20 વર્ષનો છે. ત્યારબાદ જેટલાનો તમે જે વીમો લીધો છે, બરાબર, કે જેટલા વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો લીધો હશે તો એ પ્રમાણે તમારું પરિપક્વતા થશે. પરંતુ આપણે અહીંયા ઉદાહરણ તરીકે 20 વર્ષનો લીધો છે તો તે રકમ જે છે તમે વીમો લીધો હશે તો જેટલાનો વીમો લીધો હોય તે રકમ તમને મળશે, અને સાથે સાથે ગેરંટેડ એડિશન તમને મળવા પાત્ર રહેશે. તો અહીંયા આપણે 5 લાખ રૂપિયાનો વીમો લીધેલ છે તો તે મળશે. બીજું જે છે ગેરંટેડ એડિશન, મતલબ કે તમને હમણાં કીધું એ પ્રમાણે કે LIC કંપની જે છે એ 1000 રૂપિયા દીઠ 80 રૂપિયા વાર્ષિક બોનસ તમને દર વર્ષે તમારા ખાતામાં જમા કરે છે. તો આપણે 5 લાખનો વીમો લીધો છે તો વાર્ષિક બોનસ કેટલું જમા થશે? 40,000 રૂપિયા જમા થશે, બરાબર. તો 40,000 ગુણ્યા આપણે 20 વર્ષ સુધી પોલિસી ચાલુ રહી છે તો 40,000 ગુણ્યા 20 કરીએ તો 8 લાખ રૂપિયા તમારા થશે. તો તે 8 લાખ રૂપિયા મળશે, અને તમે જે 5 લાખનો વીમો લીધો છે તો તે તમને મળવા પાત્ર રહેશે, બરાબર. તો 8 અને 5 જે છે 13 લાખ રૂપિયા તમારા 20 વર્ષ પછી તમને મળવા પાત્ર રહેશે. પરંતુ તમે પૈસા કેટલા ભર્યા છે તમે જોઈ શકો છો, 99,625 રૂપિયા ભર્યા છે, બરાબર. તો તમને એના સામે બેનિફિટ જે છે એટલો મળશે 13 લાખ રૂપિયાની આસપાસ. તો આ થઈ મિત્રો પોલિસી ધારક જે છે બાળકની સાથે કોઈ અનહોની ઘટના ન બને તો એ એટલો બેનિફિટ મળવા પાત્ર રહેશે 20-25 વર્ષનું થશે ત્યારે. પરંતુ માની લો કે 20 વર્ષની અંદર પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય કોઈના કોઈ કારણોસર, બરાબર. તો પછી એના માતા પિતાને શું બેનિફિટ મળે એનું પણ આપણે કેલ્ક્યુલેશન આપેલું છે. પરંતુ એમાં જે ઓપ્શન તમારે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય, જે ઓપ્શન સિલેક્ટ કર્યું હશે તે તમને બેનિફિટ મળવા પાત્ર હોય છે. તો ઉપરના ઓપ્શન જે છે બે, એમાંથી આપણે પેલું ઓપ્શન સિલેક્ટ કર્યું છે 99,650 રૂપિયાવાળું, બરાબર. પ્રીમિયમ ચૂકવણી જે છે એમાં આપણે કઈ સિલેક્ટ કરી હતી? મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી, મતલબ કે તમારે 5 વર્ષમાં તમે પૈસા ભર્યા છે. સિંગલ પ્રીમિયમ ચૂકવણી જે છે આપણે કરી નથી, એક જ વખત નથી પૈસા ભર્યા. તો ઓપ્શન 1 સિલેક્ટ કર્યું છે. તો ઓપ્શન 1માં તમારે શું બેનિફિટ મળશે? વાર્ષિક પ્રીમિયમના 7 ગણા અથવા તો મૂળભૂત વીમા રકમ હોય તો તે બેમાંથી જે વધારે હોય એ તમને મળવા પાત્ર રહેશે, બરાબર. વાર્ષિક પ્રીમિયમ તમે કેટલું ભરેલું હોય તો કે ભાઈ 99,625 રૂપિયા, એના 7 ગુણા કરીએ તો કેટલી રકમ આવશે? અને મૂળભૂત વીમા રકમ 5 લાખ રૂપિયા લીધી છે તો એ તમને જે પણ વધારે હશે એ તમને મળવા પાત્ર રહેશે, બરાબર. તો આપણે એ કુલ આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે તમે કુલ જે છે 20 વર્ષનો વીમો લીધો છે, પરંતુ માની લો કે પોલિસી ધારકનું 10મા વર્ષે જે છે મૃત્યુ થઈ જાય, બાળકનું મૃત્યુ થઈ જાય, તો વાર્ષિક પ્રીમિયમના 7 ગણા, મતલબ કે 99,625 ગુણ્યા 7 કરીએ તો તમને કેટલા રહેશે? ટોટલ અમાઉન્ટ 6,97,375 રૂપિયા, બરાબર. અને જે વીમો લીધો છે
5 લાખનો વીમો લીધો છે તો એ બંનેમાંથી જે વધારે રકમ હશે એ તમને મળવા પાત્ર રહેશે. તો આપણે અહીંયા વધારે રકમ જે છે કઈ છે 6,57,375 રૂપિયા, તો એ તમને મળશે. સાથે સાથે 10 વર્ષ આપણી પોલિસી ચાલુ છે, બરાબર. ટોટલ આપણે 20 વર્ષની લીધી છે, તેમાં 10મા વર્ષે પોલિસી ધારકનું મૃત્યુ થયું છે, તો 10 વર્ષ પોલિસી ચાલુ રહી છે આપણી, તો 10 વર્ષનું ગેરંટેડ એડિશન બોનસ જે છે પર 1000 દીઠ 80 રૂપિયા વાર્ષિક મળે છે. તો એનું પણ આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ આપણે કે આપણે 5 લાખનો વીમો લીધો છે તો વાર્ષિક આપણા ખાતામાં કેટલા જમા થશે? 40,000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે. તો 40,000 ગુણ્યા 10 કરીએ તો 4 લાખ રૂપિયા એ તમને મળવા પાત્ર રહેશે. અને બીજું જે છે 6,57,375 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો ટોટલ મળી અને તમારા કેટલા થશે? 10,57,375 રૂપિયા જે છે એ તમને મળવા પાત્ર રહેશે. જો અહીં ઓપ્શન 1 તમે સિલેક્ટ કર્યું હશે, બરાબર. તો આ આર્ટિકલની લિંક મિત્રો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમને પૂરી માહિતી મળી જશે. કારણ કે આપણે ખ્યાલ છે કે કોઈ પણ વાત જે છે એક વખત તમે વાંચો અથવા તો તમે જુઓ, બરાબર, તો તમને મગજમાં નહીં ઉતરે, પરંતુ 2-3 વખત તમે વાંચી લેશો આર્ટિકલ, કમ્પ્લીટ તમને તમારા મગજમાં જે છે એ આવી જશે. એ જ પ્રમાણે તમે મિત્રો સિંગલ પ્રીમિયમ ભર્યું હોય, બરાબર, તો તમને કેટલા રૂપિયા ભરવા પડશે અને કેટલો લાભ મળશે એના વિશે આપણે વાત કરીએ આપણે. તો એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે અહીં બાળકની ઉંમર 5 વર્ષની છે, વીમો જે છે એ પણ 5 લાખનો તમે લીધો છે. પોલિસી સમયગાળો કેટલો છે? તો કે 20 વર્ષનો અમે પોલિસી સમયગાળો લીધો છે, મતલબ કે બાળક 25 વર્ષનો થશે ત્યારે અમારી પાકતી મુદત થશે, બરાબર. તો સિંગલ પ્રીમિયમ પસંદ કર્યો છે, એમાં તમને 2 ઓપ્શન તમને મળવા પાત્ર રહેશે. તો તમારે પહેલું ઓપ્શન જે છે, ઓપ્શન 3 જે છે, ઓપ્શન 1 અને ઓપ્શન 2 આપણે આગળ જોઈ ગયા. હવે ઓપ્શન 3 છે, તો એમાં તમારે ટોટલ કેટલા રૂપિયા ભરવાના રહેશે? સિંગલ પ્રીમિયમમાં 3,89,225 રૂપિયા. અને ઓપ્શન 4 સિલેક્ટ કરશો તો 4,12,600 રૂપિયા તમારે ભરવાના રહેશે, બરાબર. તો આમાં તમારે જે પણ બેમાંથી એક ઓપ્શન જે છે સિલેક્ટ કરો એ પ્રમાણે તમને લાભ મળવા પાત્ર રહેશે. તો મિત્રો માની લો કે તમે આમાં સિંગલ પ્રીમિયમમાં તમે ઓપ્શન 3 સિલેક્ટ કર્યું છે, મતલબ કે 3,89,225 રૂપિયા જે છે તમે ભર્યા છે. તો 3,89,225 રૂપિયા ભરી અને તમારે 20 વર્ષ રાહ જોવાની છે, કારણ કે તમે 20 વર્ષની પોલિસી લીધેલી છે. તો તમે ઓપ્શન 3 સિલેક્ટ કર્યું છે, તો 20 વર્ષ પૂરા થઈ જશે, ત્યારબાદ બાળકની ઉંમર પણ તમારી 25 વર્ષની થઈ જશે અને આ સ્કીમની મેચ્યોરિટી થઈ જશે. ત્યારે તમને મૂળ વીમા રકમ મળશે, મતલબ કે 5 લાખનો વીમો લીધો છે તો 5 લાખ રૂપિયા મળશે, 10 લાખનો લીધો છે તો 10 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, બરાબર. અને સાથે સાથે ગેરંટેડ એડિશન જે છે આપણે 20 વર્ષનું જમા થયું છે તો એ તમને મળવા પાત્ર રહેશે. તો મૂળ વીમા રકમ જે છે 5 લાખ રૂપિયા મળશે, 20 વર્ષનો ગેરંટેડ એડિશન જે છે એ 8 લાખ રૂપિયા મળશે, મતલબ કે વાર્ષિક જે છે આપણે 40,000 રૂપિયા મળે છે 5 લાખના વીમામાં. તો 40,000 રૂપિયા ગુણ્યા 20 કરશો તો 8 લાખ રૂપિયા એ મળશે. એમ મળી અને ટોટલ મળવા પાત્ર રકમ જે છે એ 13 લાખની આસપાસ તમને મળવા પાત્ર રહેશે, બરાબર. પરંતુ 20 વર્ષમાં પોલિસી ધારકની સાથે કોઈ પણ અઘટિત ઘટના ન બને ત્યારે આ વસ્તુ મળશે. પરંતુ માની લો કે પોલિસી ધારકનું સિંગલ પ્રીમિયમમાં જે છે અને પોલિસી ધારકનું વચ્ચે મૃત્યુ થઈ જાય તો એને શું લાભ મળવા પાત્ર રહેશે, તો એના વિશે વાત કરીએ આપણે. તો માની લો કે તમે ઓપ્શન 3 સિલેક્ટ કર્યું છે અને પોલિસી ધારકનું પોલિસી ચાલુ પોલિસી દરમિયાન પોલિસીના 10મા વર્ષે મૃત્યુ થઈ ગયું હોય તો સૌપ્રથમ તો 3,89,225ના સવા ગણા મળ્યા, બરાબર. તો 1.25 ગુણ્યા આપણે 3,89,225 ગુણ્યા 1.25 કરીએ તો 4,86,531 રૂપિયા મળવા પાત્ર રહેશે. અને મૂળ વીમા રકમ જે છે 5 લાખ, તો આ 2 રકમમાંથી જે વધારે રકમ હશે એ મળવા પાત્ર રહેશે. તો અહીંયા 5 લાખ રૂપિયા જે રકમ જે છે એ વધારે છે એટલા માટે 5 લાખ રૂપિયા મળશે. અને સાથે સાથે 10 વર્ષનું ગેરંટેડ એડિશન પણ મળવા પાત્ર રહેશે, કારણ કે 20 વર્ષની પોલિસી લીધી છે પરંતુ 10 વર્ષે પોલિસી ધારકનું મૃત્યુ થયું છે તો એ 10 વર્ષ સુધીની ગેરંટેડ એડિશન જે છે એ ગણવાનું રહેશે. તો 40,000 ગુણ્યા 10 કરીએ તો 4 લાખ રૂપિયા થશે અને ટોટલ મળવા પાત્ર રકમ જે છે 9 લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે, બરાબર. તો આ પ્રમાણે એને પોલિસી ધારકનું વચ્ચે મૃત્યુ થયું હોય તો આ 10મા વર્ષનું કેલ્ક્યુલેશન છે. તે જ પ્રમાણે 7મા વર્ષે, 8મા વર્ષે અથવા તો 12મા વર્ષે, 15મા વર્ષે મૃત્યુ થયું હોય તો એ પ્રમાણે એનું એડિશન જે છે એ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. ત્યાર પછી સૌથી મહત્વની વાત તમને જણાવજો મિત્રો કે PWB મતલબ કે પ્રીમિયમ વીવર બેનિફિટ જે છે
આ રાઇડર બાળકના માતા પિતાએ જ્યારે પણ તમે આ પોલિસી લો ત્યારે લઈ લેવું જોઈએ, કારણ કે આ અલગથી લેવું પડે છે. હવે આમાં તમને ફાયદો શું થાય છે કે પોલિસી ધારક પોલિસીની મુદત દરમિયાન પ્રપોઝર મતલબ કે બાળક વતી વીમો લેનાર વ્યક્તિ તેના માતા પિતા જે છે એનું કોઈ પણ કારણસર ચાલુ પોલિસી દરમિયાન મૃત્યુ થઈ જાય અને આ રાઇડર તમે લીધેલ હોય તો મૃત્યુ પછીના જેટલા પણ પ્રીમિયમ હોય એ તમામ માફ કરી દેવામાં આવશે. તમારા બાળકને કોઈ પ્રીમિયમ ભરવામાં નથી આવતું. તેમ છતાં પણ પોલિસી જે છે એ ચાલુ રહેશે અને પાકતી મુદતે બાળકને નક્કી કરેલા તમામ લાભો જે છે એ મળવાપાત્ર રહેશે. બરાબર, તો આ રાઇડર જે છે તમારે લેવું હોય અલગથી ઓપ્શન તો એ તમે લઈ શકો છો. ત્યાર પછી ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એ હશે કે ભાઈ લોન મળે કે નહીં. તો બિલકુલ લોન મળી શકે છે. એમાં મર્યાદિત પ્રીમિયમ જો તમે સિલેક્ટ કર્યું હશે તો પોલિસીના 2 વર્ષ પછી તમે લઈ શકો છો અને સિંગલ પ્રીમિયમ જો તમે સિલેક્ટ કર્યું હશે તો પોલિસીના 3 મહિના પછી તમે લઈ શકો છો. પોલિસી બંધ કરાવી હોય તો કરી શકો કે નહીં? બિલકુલ કરી શકો છો. મર્યાદિત પ્રીમિયમમાં પોલિસી શરૂ થયાના 2 વર્ષ પછી તમે પોલિસી બંધ કરી શકો છો એના નિયમ પ્રમાણે, અને સિંગલ પ્રીમિયમ જે છે એમાં ગમે ત્યારે પણ તમે બંધ કરી શકો છો. બરાબર, હવે આ પોલિસી જો તમે લેવા માગતા હોય તો LICના એજન્ટ પાસે તમે જઈ શકો છો અથવા તો નજીકમાં LICની ઓફિસ હોય તો ત્યાંથી તમે જઈ શકો છો, લઈ શકો છો. બરાબર, હવે આ ડોક્યુમેન્ટ જે છે એ પણ તમે જોઈ શકો છો શું ડોક્યુમેન્ટ જોશે. તો બાળકનો જન્મનો પુરાવો, આધાર કાર્ડ જો હોય તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા જે છે એનો ઓળખનો પુરાવો, એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને સરનામાના પુરાવામાં લાઇટ બિલ, રેશન કાર્ડ, ભાડા કરાર, આવકનો પુરાવો. આવકના પુરાવામાં ત્યારે જરૂર પડશે કે જ્યારે તમારે વધારે વીમો લેવાનો હોય તો ત્યારે તમારે જરૂરિયાત પડે, બાકી કોઈ જરૂરિયાત નથી પડતી. અને કેન્સલ ચેક, પાસબુક જે છે એ પણ તમારે જોશે. તો આ પ્રમાણે આખી તમામ ડિટેલ જે છે અહીંયા આર્ટિકલમાં લખેલી છે મિત્રો. આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધું, ત્યાંથી તમે પૂરી માહિતી મેળવી શકશો. જો ખરેખર તમારે જો આ લોન જે છે આ સ્કીમ જે છે તમે લેવા માગતા હોય તો આર્ટિકલને 2 થી 3 વખત વાંચો એટલે તમને બિલકુલ સરળતાથી ખ્યાલ પડી જશે. બીજા લોકોને પણ શેર કરજો મિત્રો. અને તેમ છતાં પણ કોઈ વાત જો ન સમજાઈ હોય તમે કોમેન્ટ કરી શકશો, જવાબ દેવાનો પૂરી પ્રયત્ન કરીશું મિત્રો આપણે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.